વિશ્વાસ કરી લે કે મારી મમ્મી એવું કીધું કઈ ભૂત છે તે અંધારામાં જાય નહીં. ભલે ના હોય ભૂત પણ માએ કીધું મોની લીધું. કેવું માએ કીધું મોની લીધું. એવો નાના બાળ જેવો ભરોસો મને માતાને આપી દો ને તો તમારું કલ્યાણ કરી નાખું એ મેળવીશું. તો મારી તમે બેઠક નહીં કરતા આ નહીં કરતા તો હા હું જાહેરમાં પહેલાય બોલીશું અત્યારે બોલીશું મારા ધામમાંથી નંબર લખવામાં આવતો નથી, કોઈ પર્સનલી બેઠક થતી નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, કોઈ વારણ કારણ કરવામાં આવતું નથી. મારા ધામમાં જો કદાચ મારી કૃપા જોતી હોય ને તો મારી આ વાતોનો વિશ્વાસ કરી અને જીવનમાં પાલન કરી જોજો. અને જો પાલન કર્યા પછી તે થોડો ટાઈમ સુધી કદાચ પાંદડું ના હલે તોય ભરોસો ટકાઈ રાખજો હું બેઠી છું. પેલા રવિવાર વાત કરી હતી મેં. પેલા રવિવાર કેટલા લોકો પ્રવચનમાં બેઠા હતા? બધાય. ભલે રામ. એમ તો રેગ્યુલર વાળા તો બસ પ્રવચન જ સાંભળવા જવાનું. ભલે વિશેષ કૃપા છે એમની પર જે ખાલી પ્રવચન સાંભળવા આવે છે એની પર ખૂબ પ્રસન્ન છું. 1000 હાથે આશીર્વાદ છે. અને બીજા ઓટા ફેરા કરવા વાળા આવે ને એનાય ટકાય ખાલી ચડે, ભૂખ લાગે, પડીકી ખાવાનું મન થાય અને બેચેન થઈને ઉડીને જતો રહે બહાર. પણ જે મને હોંભરવા આવે છે ને ભલે હજારોની સંખ્યા છે આખું